पर हूँ मैं अकेला, चाहे घोर अंधेरों ने हो मुझे घेरा। सुनी राहों पर हूँ मैं अकेला, मैं ना डरूंगा, मैं ना डरूंगा। तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। निराशाओं ने हो जब घेरा, उलझनों में पड़ा मन मेरा। निराशाओं ने हो जब घेरा, उलझनों में पड़ा मन मेरा। मैं ना डरूंगा, मैं ना डरूंगा। तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। असंभव कुछ भी नहीं, 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 असंभव कुछ भी
પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપ સર્વનો ઓનલાઈન ભજન સેવામાં આવકાર કરીએ છીએ. અને આજની ભજન સેવા આ જે દુઃખસન સપ્તાહની મિટિંગો હતી અને આજની આ જે રાત્રિ છે ઈસ્ટરની, અને એમાં પણ પ્રભુનું વચન ઘણું બધું આપણને કહે છે. તો આવો આપણે તેનું મનન કરીએ, પ્રાર્થના કરીએ. સનાતન અને ગૌરવી પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે દેવત્વ પ્રગટ કર્યું અને તેનામાં અમે બાપને જોઈ શક્યા, જાણી શક્યા, સત્ય પ્રાપ્ત કરી શક્યા. અને તેના પર વિશ્વાસ કરવાથી ફરી એકવાર બાપ સાથેની સંગત અમને પ્રાપ્ત થશે, અનંત જીવનનો વારસો મળશે, પુનરુત્થાનની દિવ્ય આશામાં ફરી એકવાર નવું જીવન પ્રાપ્ત થશે. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજનો આશીર્વાદ આપો. અમારી આ જે સંગત છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત થાય એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં માંગ્યું, આમેન. ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈએ અને બધા સાથે રહીને આપણે આ ગીત ગાઈશું. People
આવો આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી વાંચન કરીશું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 24 અને 25 કલમ. તે પહેલાં આપણે બાઇબલ મારો આધાર છે એ સ્તોત્ર ગાઈએ. શાસ્ત્ર વાંચનમાં જોડાઈશું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય 24 અને 25મી કલમ. માર્થા તેને કહે છે કે છેલ્લે દહાડે પુનરુત્થાનમાં તે પાછો ઉઠશે, એ હું જાણું છું. ઈસુ તેને કહે છે કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે, જો કે મરી જાય તો પણ તે જીવતો થશે. આમેન. ભજન સંગ્રહમાંથી આપણે ફરી એક વાર ગીત ગાઈશું અને આ ગીતની સંગતમાં આપણે બધા સાથે મળીને ઈશ્વરની સ્તુતિ કરીએ. Surgio,
આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થના કરીએ, મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. સનાતન અને ગૌરવી પિતા, આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા, ગીતશાસ્ત્ર 121 પ્રમાણે ફરી એકવાર અમે તમારી તરફ દ્રષ્ટિ કરીએ છીએ, કારણ કે દરેક સહાય ને મદદ અમને આકાશમાંથી તમારા તરફથી છે. અને દેવ બાપને જમણે હાથે બેસીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારે સારું મધ્યસ્થી કરે છે, અને તેનાથી જ સઘળું વ્યવસ્થિત થઈ રહે છે. અને તેના દ્વારા પ્રભુ પિતા અમે તમારી પાસે આવીએ છીએ. ત્યારે અમારી પ્રાર્થના છે, વર્તમાન સંજોગો પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પ્રભુ ખાસ હૃદયથી પ્રાર્થના કરીએ છીએ મંડળી તરીકે કે પ્રભુ તમારો આશીર્વાદ અમને આપો. જે મૂસાની પ્રાર્થના હતી કે તારી સમક્ષતા હોય તો મને આગળ લઈ જજે, એ રીતે અમારા જીવનની મુસાફરીમાં તમારો હાથ રહે, અગ્નિસ્તંભ અને મેઘસ્તંભ તેમની ઉપર હતો, તે રીતે પ્રભુ પિતા તમારી કૃપાભરી પાંખોમાં અમને સંભાળો. મધ્યસ્થીની પ્રાર્થના છે કે તમે કહું કે યરુશલેમની શાંતિને માટે પ્રાર્થના કરો, ઇઝરાયલને માટે પ્રાર્થના કરો. માટે પ્રભુ અમારી પ્રાર્થના છે, સમગ્ર વિશ્વ યુદ્ધમાં જીવી રહ્યું છે, એક પ્રકારની માનવ જીવનની અંદર બીક છે, અને જગત અને જગતમાં જે બધું સંકટ છે અને જે વાતાવરણ છે, આ બધી પરિસ્થિતિને લઈને પ્રભુ અધિકારી, આગેવાનો, રાજસત્તાઓ અને પ્રભુ પિતા તમામ પરિસ્થિતિને અમે તમારી પાસે મૂકીએ છીએ. અમે જાણીએ છીએ કે તમે વછેરા પર સવાર કરીને યુદ્ધને માટે નહીં, ઘોડા પર બેસીને નહીં, પણ શાંતિને માટે અમારી પાસે આવ્યા, અને તમારી શાંતિ અમને મળે માટે પ્રભુ પિતા તમે તમામ પ્રકારની વ્યવસ્થા કરી, અને શાંતિના સરદાર તરીકે અમે યાચીએ છીએ કે ફરી એકવાર પ્રભુ પિતા વિશ્વમાં શાંતિ પ્રસરાય એવી કૃપા માંગીએ છીએ. અને મંડળી તરીકે અમે મધ્યસ્થી કરીએ છીએ, તમારી શાંતિ આપો. યુદ્ધમાં જે માનવ જગતને જે નુકસાન થયું છે, ઘરો તૂટ્યા છે, બેઘરો થયા છે, અને ઘણી બધી મુશ્કેલીને સંઘર્ષમાં માનવ જીવન જીવી રહ્યું છે, ત્યારે ત્યાં પણ તમારી કૃપા આપો. યહોવા ઈરે તરીકે તેમની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમે જાણીએ છીએ કે વચનમાં જે બધું લખેલું છે તે પૂરું થશે, અને તેના ચોક્કસ સમયે પ્રભુ પિતા વચન એને પ્રબોધ અને ભવિષ્ય વચનો દોડી રહ્યા છે આ બધું કરવાને માટે, અને સમગ્ર સૃષ્ટિ બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે ગોઠવાઈ રહી છે. તમારું આગમન ખૂબ જ નજીક છે, અને યરુશલેમ અને મંદિર અને તમામ પરિસ્થિતિમાં પ્રભુ પિતા વચન કાર્યરત છે. માટે પ્રભુ પિતા એ વચનનું સત્ય અમે જાણીએ. દેવની મંડળીને જે ભવિષ્ય વચનનો ખજાનો આપ્યો છે, અને એફેસોના પત્ર પહેલા અધ્યાયમાં કે દેવનું જ્ઞાન મંડળી દ્વારા લોકોને જણાય, માટે પ્રભુ પિતા અમે સત્યના રણશિંગડા વગાડીએ, લોકોને જણાવીએ કે શાસ્ત્રમાં જે લખ્યું છે તે પુરવાર થઈ રહ્યું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે પણ જ્યારે તમારું આગમન હશે ત્યારે કેવી પરિસ્થિતિ થશે, કેવા દુકાળો પડશે, કેવી આપત્તિઓ આવશે, વિપત્તિઓ આવશે, આ બધું તેણે અમને જાણ કરી. માટે પ્રભુ અમારી આત્મિક ચક્ષુઓને ખોલો એવી અમારી મધ્યસ્થીની પ્રાર્થના છે. પ્રાર્થના છે ગુજરાત ડાયોસિસ, અમારા ડેપ્યુટી મોડરેટર સાહેબ, માનવંત બિસ્સર સાહેબ, તેમનું સમગ્ર પરિવાર, સાથી પાળક મિત્રો, ડીકન, સુવાર્તિક, સેવિકાઓ અને સમગ્ર મંડળીના જે આગેવાનો દેવની મંડળીની અંદર સુકાન સંભાળી રહ્યા છે, એ બધાને આશીર્વાદ આપો, આત્માનું સામર્થ્ય અને ભરપૂરીપણું આપો. તેમની પાસે ઘણા બધા અંગો છે, પાસ્ટરેટ કમિટી, વહીવટ કરવાને માટે તમારી કૃપા આપો. ક્વાયર સ્તુતિના નાદ ઉચ્ચારે છે, આત્માનો સ્પર્શ કરાવે છે, અને દ્વારા વાતાવરણને તૈયાર કરે છે. ત્યારે આત્મિક કાર્ય કરવાને માટે પણ વધુ સામર્થવાન બનાવો તેમને. તાલંતોથી તેમને આશીર્વાદિત કર્યા છે, તો વધુ તાલંતમાં તેઓ તમારી કૃપા પ્રાપ્ત કરે એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. સિનિયર સિટીઝન, વૃદ્ધોનો આશીર્વાદ છે મંડળીમાં, માથે પડિયાએ મહિમાનો મુંગટ છે, બાળકોના બાળકો તેમની સાથે છે, ત્યારે ત્યાં પણ પ્રભુ તમે તેમને આશીર્વાદ આપો. મહિલા સંગતની બહેનોની જે અદ્ભુત સેવાઓ, અલગ અલગ કાર્યોમાં મંડળીની સાથે રહીને, બાળક કુટુંબની સાથે રહીને તેઓ સેવાઓ કરે છે, તેમની સેવાઓને પણ તમે આશીર્વાદ આપો. યુથ છે, યુવાવસ્થાનો હોશ છે, વધસ્તંભ ઉચકવાની તાકાત છે, અને યુવા ધન તમે મંડળીઓને આપ્યું છે. ત્યારે પ્રભુ પિતા ત્યાં પણ તમારી કૃપા આપો, તમારા મહિમાને અર્થે ઉપયોગી પાત્ર બનાવો. તેઓ ખરા હૃદયથી તમને ઓળખે, સત્ય પ્રાપ્ત કરે,
પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરીને તમારી સેવાને માટે તૈયાર થાય ત્યારે ત્યાં પણ તમારા આત્માનો સંચાર ચાલુ રાખો એવી એમની પ્રાર્થના છે. અને સંગત પણ છે ત્યારે તમે સહાયને મદદ કરજો. બાળકો યહોવા તરફથી મળેલું ધન છે, એ તમારી મિલકત છે, અમાનત છે. એ સંભાળવાને માટે સન્ડે સ્કૂલ શિક્ષકગણ, સુપ્રિન્ટેન્ડન્ટ અને સમગ્ર મંડળીની જવાબદારી છે. ત્યારે એ બાળકો જ્ઞાનમાં, કદમાં, દેવની અને માણસોની પ્રશંસામાં વૃદ્ધિ પામે એવો આશીર્વાદ પ્રભુ તેઓને આપજો એવી અમે ખાસ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. અલગ અલગ વિસ્તારોમાં ગાયન સભાઓ ચાલે છે, સુવાર્તા પ્રચારનું કાર્ય ચાલે છે. મેડિકલ ક્ષેત્રે પણ પ્રભુ પિતા વૈદ્યકીય સેવામાં તેઓ કાર્ય કરે છે. અલગ અલગ પ્રકારની સેવાઓ છે. પ્રાંતિજમાં પણ જે વૃદ્ધાશ્રમ છે, બાળકો છે, દર્શન પ્રોજેક્ટ છે રાજકોટમાં, GMMના કાર્યો છે, મિશનરી કાર્યો છે, સુવાર્તા પ્રચાર છે, અને આ ઉપરાંત પણ ઘણા બધા પ્રભુ મંદિરના જે પ્રોજેક્ટો છે ત્યારે ત્યાં પણ તમારો આશીર્વાદ આવવા દો એ અમારી મધ્યસ્થીની પ્રાર્થના છે. પ્રભુ, આ સમયે યાદ કરીએ છીએ બીજો કાળુતન 7:14 પ્રમાણે, મારા લોક નમી જાય અને મધ્યસ્થી કરે અને પ્રાર્થના કરે તો હું એમની પ્રાર્થના સાંભળીશ અને તેમના દેશને હું સાજો કરીશ. પ્રભુ, આ દેશને હિલિંગ કરો. અંધશ્રદ્ધામાં, મૂર્તિ પૂજામાં અને વિવિધતામાં પણ પ્રભુ પિતા એકતાનો અનુભવ કરે. એક મોટો અંધકાર છે, ત્યારે અમારી પ્રાર્થના છે આ દેશને માટે તમે તેને સાજો કરો, ઊભો કરો. રાજકીય, સામાજિક પરિસ્થિતિ છે, આર્મીની ત્રણેય પાંખો, પ્રભુ ત્યાં પણ તમારી કૃપા આપો, આશીર્વાદ આપો. અને એ ઉપરાંત પણ પ્રભુ પિતા એક મોટી સંખ્યામાં આ દેશ જીવી રહ્યો છે, સંઘર્ષ છે, જરૂરિયાતો પૂરી પાડવાની છે. ત્યારે આ બધામાં પણ પ્રભુ પિતા કુદરતી વાતાવરણ, આગલો પાછલો વરસાદ, ધાન્ય અને માનવ જીવનમાં એક શાંતિનો અનુભવ થાય એવી કૃપા તમે આપો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખ્રિસ્તી વિશ્વાસને કારણે ઘણી બધી જગ્યાએ સતાવણી છે, તેને લગતા કાર્યો સંગઠનો કરી રહ્યા છે. ત્યારે આ બધામાં પણ પ્રભુ પિતા તમારી કૃપા આપો. સતાવણીની સામે પ્રભુ પિતા જે સહન કરવાની વાત આવે છે ત્યારે જે લોકોની પરિસ્થિતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસને કારણે મુશ્કેલીમાં મુકાઈ છે, ઘરો, મંદિરો તૂટ્યા છે, જગ્યાઓ ગઈ છે, ત્યારે આ બધામાં પણ પ્રભુ તમારી શાંતિ આપો, આશીર્વાદ આપો, તેઓને સહાયને મદદ કરો એવી અમારી મધ્યસ્થીની પ્રાર્થના છે. જે રાજ્યમાં રહીએ છીએ ગુજરાતને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. તેના અધિકારી આગેવાનોને માટે, જે નગરમાં રહીએ છીએ નગરના અધિકારી આગેવાનો માટે ઉપકાર સ્તુતિ કરતા તમારી પાસે આવીએ છીએ. અમે જાણીએ છીએ કે રાજાનું મન પાણીના પ્રવાહ જેવું છે, પણ તમે જેમ ચાહો તેમ તેને વાળી શકો છો. દરેક સત્તાની ઉપર તમે છો, દરેક અધિકારની ઉપર અધિકૃત આગેવાન તરીકે તમારો હાથ છે. ત્યારે પ્રભુ પિતા બધી પરિસ્થિતિને તમે સંભાળો અને આશીર્વાદ આપો. CNI ગુજરાત ડાયોસિસ, તેની અલગ અલગ પ્રકારની સેવા અને પ્રભુ પિતા એક મોટા મિશન સાથે જે કાર્ય થઈ રહ્યા છે ત્યાં પણ તમારો આશીર્વાદ રહે એવી અમે કૃપા માંગીએ છીએ. સમગ્ર સપ્તાહ દરમિયાન આ દુઃખસન સપ્તાહમાં ઘણા બધા લોકોએ તમને જીવન સમર્પિત કર્યું. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જીવન જીવવાનો એક ચોક્કસ પ્રકારનો નિર્ણય લીધો છે. તારણની પ્રક્રિયામાં તેઓ પ્રવેશ પામ્યા છે. ત્યારે એવા જીવનોને પણ તમારા આત્માએ સ્પર્શ કરજો. નવું હૃદય, નવો આત્મા, નવું સામર્થ આપજો, જેથી કરીને દેવને મળવાને માટે તેઓ તૈયાર થાય, તમારા મહિમાના અર્થે ઉપયોગી પાત્ર બને એવી અમારા હૃદયની પ્રાર્થના છે. આ અમારી મધ્યસ્થીની પ્રાર્થનાને સ્વીકારો, સાંભળો અને આશીર્વાદ આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગ્યું, આમેન. આવો આપણે પ્રભુના વચનોમાં જઈએ તે પહેલાં એક સ્પેશિયલ ગીત આપણે સાંભળીશું.
છલકાવીને, અંધારે દીવડાઓ પ્રગટાવીને, સુકાયેલા ફૂલો મહેકાવીને, અંધારે દીવડાઓ પ્રગટાવીને, જીવનના ઝરણાઓ છલકાવીને, મૃત્યુના માતમને શરમાવીને. ઈસુ ઉઠ્યો છે, 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 ઈસુ ઉઠ્યો છે. સુકાયેલા ફૂલો મહેકાવીને, અંધારી દીવડાઓ પ્રગટાવીને, જીવનના ઝરણાઓ છલકાવીને, મૃત્યુના માતમને શરમાવીને. ઈસુ ઉઠ્યો છે, 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 ઈસુ ઉઠ્યો છે. શ્વાસોની વણઝારો પાપોનો લઈ ભારો અંધારી રાતોમાં ચાલી રહી. રીતિનો છે મારો એકે નહીં યારો, આકાશમાં આંખો તાકી રહી. શ્વાસોની વણઝારો પાપોનો લઈ ભારો અંધારી રાતોમાં ચાલી રહી. રીતિનો છે મારો એકે નહીં યારો, આકાશમાં આંખો તાકી રહી. અટવાતી આંખોને, ગભરાતી આંખોને, છલકાતી આંખોને મલકાવીને. ઈસુ ઉઠ્યો છે, 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 ઈસુ ઉઠ્યો છે. અણદીઠા બંધનમાં જકડાયેલા મનમાં પારેવું ઊનો નિસાસો નાખે. બંધનથી છૂટવું છે, આકાશે ઉડવું છે, ટપકે છે લોહી રે એની પાંખે. અણદીઠા બંધનમાં જકડાયેલા મનમાં પારેવું ઊનો નિસાસો નાખે. બંધનથી છૂટવું છે, આકાશે ઉડવું છે, ટપકે છે લોહી રે એની પાંખે. પિંજર ફગાવીને, પાંખો ફફડાવીને, પંખી ગાતું ટવકારે લાવીને. ઈસુ ઉઠ્યો છે, 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 ઈસુ ઉઠ્યો છે. સુકાયેલા ફૂલો મહેકાવીને, અંધારે દીવડાઓ પ્રગટાવીને, જીવનના ઝરણાઓ છલકાવીને, મૃત્યુના માતમને શરમાવીને. ઈસુ ઉઠ્યો છે, 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 ઈસુ ઉઠ્યો છે.
આપ સર્વને ઈસ્ટરની પ્રેમી સલામ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે ને પુનરુત્થાનનું એક નવો આશીર્વાદ આપણને પ્રાપ્ત થયો, તેને લઈને ઈશ્વરની સ્તુતિ કરીએ. હેપી ઈસ્ટર. આવો પ્રભુના વચનોમાંથી મનન કરીએ. જે શાસ્ત્ર વાંચન વાંચવામાં આવ્યું, યોહાનની લખેલી સુવાર્તા, તેનો 11મો અધ્યાય અને 24 અને 25મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના 7 દાવા છે અને એમાં હું છું, જે મૂસાએ પ્રશ્ન પૂછ્યો હતો નિર્ગમનમાં કે તું કોણ છે, તારે ઈશ્વરે મૂસાને જવાબ આપ્યો કે હું જે છું તે છું, હું છું. અને એનો પ્રત્યુત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની સુવાર્તામાં આપતા હોય તો એમાં હું છું શબ્દમાં 7 દાવામાં આ શબ્દ મૂકેલો છે. હું જીવનનો ઝરો છું, હું માર્ગ, સત્ય તથા જીવન છું, હું પુનરુત્થાન તથા જીવન છું, હું ખરો દ્રાક્ષાવેલો છું અને હું જીવંત છું. હું છું જે શબ્દનો પ્રત્યુત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આપી રહ્યા છે ને તેમાંનો એક આ દાવો કે હું પુનરુત્થાન તથા જીવન છું. સાથે સાથ દાવામાં મોટે ભાગે જીવન પર ભાર મૂક્યો છે. જીવન શબ્દને વચ્ચે રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત કરી છે કે ઈસુ ખ્રિસ્ત કોણ છે. અને એ પુનરુત્થાન વિશે આપણે થોડો વિચાર કરીએ, મનન કરીએ. એક એવો ચમત્કાર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પોતાનામાં કર્યો. પોતે મૃત્યુ પામ્યા, સ્વૈચ્છિક મરણ હતું, બલિદાન હતું, અર્પણ હતું, અને પોતે ફરી જીવંત થયા. અને એક અદ્ભુત ચમત્કાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમણે પોતામાં કર્યું. અને ગ્રીકમાં એને દુનામિસ શબ્દ લખવામાં આવ્યો છે કે એક અદ્ભુત કાર્ય, એક મોટો ચમત્કાર. માર્કની લખેલી સુવાર્તામાં 673 કલમો છે અને તેમાં 209 કલમ, 210 બી, તો એમાં ચમત્કારની જ વાત કરી છે, પુનરુત્થાન વિશેની વધારે વાત કરી છે. અને નવા કરારના અંદર પુનરુત્થાન જે શબ્દ છે 104 વખત આ શબ્દ લખવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતામાં દેવત્વને રજૂ કર્યું અને પુનરુત્થાન પછી એ પ્રભુ, લોર્ડ શબ્દ પણ અમુક જગાએ વાપરવામાં આવ્યો છે. તે ઈશ્વરનું અસ્તિત્વ સાબિત કરે છે. પુનરુત્થાન તે વાસ્તવિક સત્ય સાબિત કરે છે અને પોતે પોતામાં એક મોટો ચમત્કાર સાબિત કરે છે. જૂના કરારમાં તમે જાઓ તો પુનરુત્થાન વિશે કોઈક ને કોઈક જગ્યાએ ઉલ્લેખ કરેલો છે. અમુક જગ્યાએ પુનરુત્થાનને લઈને જો બીજા શબ્દોમાં વાત કરીએ તો કે હનોક દેવની સંગાતે ચાલ્યો, પણ પ્રભુએ તેને લઈ લીધો. મૂસાને પ્રભુએ દાટ્યો અને એલિયાને પણ પ્રભુએ લઈ લીધો. પણ રૂપાંતરના પહાડ પર તમે આવો તો મૂસા અને એલિયા એનું દર્શન શિષ્યોને કરાવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એ પુનરુત્થાન પામીને જાણે કે સ્વર્ગમાં એક ઉત્તમ વ્યવસ્થામાં, સેવામાં હોય, એક એવું ચિત્ર છે. દાનિયેલનું જે પુસ્તક છે તેમાં 12મા અધ્યાયમાં તમે આવો તો 3 મુખ્ય બાબતો આપી છે કે વિપત્તિ, મહાવિપત્તિ અને પુનરુત્થાનનો શબ્દ, બહુવચન શબ્દ વાપર્યો છે. એક પુનરુત્થાનની વાત નથી કરી, પણ પુનરુત્થાનો 12મો અધ્યાય ને 1લી કલમ અને ઈશ્વરનો આખરી સંદેશો, પુનરુત્થાન. હવે તે જે સમય હતો 12મો અધ્યાય ને 1લી કલમમાં કે મહાવિપત્તિનો સમય હતો અને એના વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આ જ વાત કરી છે. માથીની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને 21 કલમથી વાંચો. કેમ કે તે વેળા એવી મોટી વિપત્તિ આવશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગગનમાંથી ઉતરશે. મંડળી તો જો કે ઊંચકાઈ ગઈ હશે અને 7 વર્ષનો, 3.5 વર્ષ પછીનો જે પૃથ્વી પર વિપત્તિનો સમય છે એની આ દાનિયેલ વાત કરે છે. પણ એની સાથે સાથે પણ યાકૂબના સંકટનો સમય, એટલે ઇઝરાયલના માટે પણ કહે છે, પણ તે જ સમયે કહે છે કે એક મોટું યુદ્ધ મિખાઈલ અને શૈતાન સામે જે થશે 12મો અધ્યાય અને 7મી કલમમાં. અને 12મો અધ્યાય અને જેનો વચ્ચેનો જે ભાગ છે, બીજી કલમથી આગળ જુઓ તો
જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેમાંના ઘણા જાગી ઉઠશે. એટલે આ પુનરુત્થાનની વાત કરી છે. અને અહીંયા કેટલાક શબ્દો વાપર્યા છે. અમુક જગ્યાએ તેમાંના ઘણા શબ્દો વાપર્યા છે અને અમુક જગ્યાએ કે કંઈક એવા લોકો કે ઉઠશે, અને અમુક જે લોકો ઉઠશે એ સીધા અનંત જીવનના વારસા થશે, અને બીજા જે લોકો ઉઠશે તો એ સમયની વિપત્તિ પણ વેઠશે. દાખલા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર હતા અને તેની આજુબાજુ 2 ચોર હતા, પણ મરતા સમયે પ્રભુએ એને તરત કીધું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ, અને સીધો જીવનના વારસામાં તે પ્રવેશ પામ્યો. એની પણ આ દાનિયેલ અહીંયા વાત કરે છે. અયુબનો પણ એક પ્રશ્ન હતો કે શું મુયેલો સજીવન થાય, એને ફરી ચામડી આવે, ફરી એને માંસ આવે, ફરી એને જીવન મળે? એ પુનરુત્થાન સંબંધી વિચારીને આ અયુબ વાત કરે છે. અને અમુક જગ્યાએ કહે છે કે થડને કાપી કાઢવામાં આવે તો પણ તેને ફણગો તો ફૂટે છે. કે રીતે એક નવા જીવનની પણ આશા છે. સુલેમાન રાજાએ પણ કબરને પહેલી પાર જીવનની શોધ કરી, લખ્યું પણ ખરું, પણ સત્ય એ પ્રાપ્ત કરી શક્યો નહીં. પણ અમુક પ્રબોધકો પુનરુત્થાન વિશે ઘણું બધું લખે છે. 3 પુનરુત્થાનની વાત પવિત્ર શાસ્ત્ર બાઇબલ અહીંયા કરે છે. એમાં પહેલું જે પુનરુત્થાન છે, માથીની લખેલી સુવાર્તા 27મો અધ્યાય 52 અને 53ની કલમમાં કબરો ઉઘડી ગઈ અને ઊંઘેલા સંતોના ઘણા શરીરો ઉઠ્યા અને પવિત્ર નગરમાં ગયા અને ઘણા બધા લોકોને જોયા, દેખાડ્યા, કાં તો બીજા ઘણા બધા લોકો સાક્ષી બન્યા. બીજું જે પુનરુત્થાન છે, યોહાનની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 28 અને 29મી કલમમાં દંડનું ઉત્થાન પામવાને સારું નીકળી આવશે અને કબરોમાંથી એ વાણી સંભળાવશે. અને પ્રકટીકરણ 20 અને 5માં ઊંચકાઈ જવાના સમયે પણ પુનરુત્થાન થશે, અને એ પુનરુત્થાનની પણ પ્રકટીકરણમાં નોંધ કરવામાં આવી છે. અને અહીંયા જે પ્રકટીકરણ 20 અને 13માં જે સમુદ્ર પણ કહે છે કે એને પાછા આપશે અને તેઓને જીવન મળશે, અને જે લોકો મરી ગયા છે તેઓ ફરી ઉઠશે અને આડેસમાંથી પણ તેમને બહાર કાઢવામાં આવશે. 12મો અધ્યાયને 3જી કલમમાં સંતો શબ્દ વાપર્યા છે. સુગ્નો એટલે કે છે કે તેમને પણ ઉઠાડવામાં આવશે ને મુદ્રા મારવામાં આવશે. એટલે આ રીતે પુનરુત્થાનની વાત જૂના કરારમાં કરેલી છે. પણ પુનરુત્થાન વિશે થોડું આગળ વધીએ તો હું તમને 3 કબ્રસ્તાનમાં લઈ જાઉં, અને 3 કબ્રસ્તાનની અંદર એક પુનરુત્થાનની વાત આવે છે, એક નવા જીવનની વાત આવે છે, અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પુનરુત્થાન છે તે વિશે પણ આપણે વિચાર કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પુનરુત્થાન છે તેના માટે જો સરસ રીતે લખાયું હોય તો યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 63મો અધ્યાય, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એકલાએ યુદ્ધ લડ્યું અને એ યુદ્ધમાં વિજયવંત થયા, અને યુદ્ધમાં તેઓનું જે લોકોનું પુનરુત્થાન થવાનું હતું, હાડેસમાંથી તેઓને છોડાવ્યા. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મૃત્યુ પામ્યા અને 3 દિવસ અધસ્થાનમાં રહ્યા, તે દિવસની આ વાત યશાયા પ્રબોધકે 630 વર્ષ પહેલાં લખેલી કે આવું થશે, અને થયું છે. યશાયા 53 પ્રમાણે મૃત્યુ પામ્યા અને યશાયા 63 પ્રમાણે તેનું ઉત્થાન થયું, પણ ઉત્થાનની સાથે સાથે તેણે યુદ્ધ પણ કર્યું અને તેઓને છોડાવ્યા. જૂના કરારની અંદર પણ હજકેલ પ્રબોધકનું પુસ્તક અને તેનો 37મો અધ્યાય તમે જો 1 થી 14 કલમમાં એક મોટું કબ્રસ્તાન, આ પહેલું કબ્રસ્તાન છે જેની હું વાત કરું છું. તો બાબેલોનમાં ગુલામીમાં હતા, ભયંકર ગુલામીમાં હતા, અને યજકેલ, યર્મિયા અને દાનિયેલ આ બધા પ્રબોધકો એ સમયે આત્મિક જરૂરિયાતને માટે ઇઝરાયેલી લોકોને સંભાળતા હતા, આશ્વાસન આપતા હતા, દિલાસો આપતા હતા, અને 70 વર્ષની ગુલામી બાદ પછી તે લોકો પાછા ફરશે ત્યાં વિશેની, અને એ સમય દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમની સાથે જીવનની વાત કરી છે,
અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મસીહામાં તેમની પુનરુત્થાનની પણ વાત કરી છે અને ફરી તમને ઉઠાડીશું એની પણ વાત કરી છે. અને અહીંયા હજકીએલ પ્રબોધક 37મા અધ્યાયમાં આ જ વાત કરે છે. તેનો અર્થ થાય છે કે દેવ સામર્થ આપે છે. એલ એટલે ઈશ્વર, એટલે કે ઈશ્વર સામર્થ આપે છે. તમે એ જે ચિત્ર તમે જુઓ તો નર્દમ સૂકા હાડકા અને ખીણની સપાટી પર પુષ્કળ, અને પાછું ફરીથી લખ્યું છે કે બહુ સૂકા હાડકા, એટલે એક લોહીનું ટીપું પણ એ હાડકા પર પડેલું નહોતું, માંસ નહોતું, ચામડી નથી, કશું જ નહોતું. અને હાડકાનો ઢગલો, છાતીનું પિંજરું ક્યાં હશે, હાથ પગના હાડકા ખોપડી ક્યાં હશે, તો આનો ઢગલો હતો. અને ખીણમાં હજકીએલને પ્રભુ લઈ જાય છે અને દેખાડે છે કે આમાં કોઈ આશા નથી, કોઈ જીવન નથી, તમામ પ્રકારની નિરાશા છે. તો શું આ બધું સરખું થઈ શકશે? આનું મેજર ઓપરેશન થઈ શકશે? ફરી આ લોકોને ઉઠાડવામાં આવશે? અને અહીંયા પ્રભુ હજકીએલની સાથે વાત કરે છે ત્યારે હજકીએલ બહુ હકારાત્મક જવાબ આપે છે કે પ્રભુ તું જાણે છે. અને તેને વિશ્વાસ અને ખાતરી હતી કે આ બધું થઈ શકે છે. ઘણી વખતે વ્યક્તિગત જીવનમાં પણ આ પ્રકારની નિરાશા હોય, કોઈ આશા ના હોય, કદી શક્ય જ નથી કે આ બધું વ્યવસ્થિત થઈ શકે, અને થાકી ગયા છે. બીમારી હોય કે બોજો હોય કે દેવું હોય કે નિરાશ થઈ ગયા હોય, કૌટુંબિક પ્રશ્નો હોય, પ્રોપર્ટીના પ્રશ્નો હોય, ખેતરોના ઘરના પ્રશ્નો હોય, એમાં કોઈ આશા ના હોય. પણ જ્યારે ઈશ્વર તરફ હું ને તમે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે પ્રભુમાં એક નવી આશા મને ને તમને મળે છે, એક નવા જીવનની શરૂઆત થાય છે અને બધું હકારાત્મક થતું જાય છે. 12મી કલમમાં તમે આગળ આવો તો પુનરુત્થાનની વાત કરી છે કે હું કબરોને ઉઘાડીશ અને હું કબરમાંથી તે લોકોને બહાર લાવીશ. આ પુનરુત્થાનની વાત કરી છે. 14મી કલમમાં પણ હું મારો આત્મા તમારામાં મૂકીશ અને તમે દોડશો તો થાકશો નહીં, તમારા ઘૂંટણમાં હું તાકાત આપીશ અને ઊઠ પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ તારી પાસે આવ્યો છે અને યહોવાનો મહિમા તારા પર ઉઠ્યો છે. યશાયા 60 અને 1માં પણ આ વાત કરે છે. અને હજકીએલ 36 અને 26માં પણ કે હું નવું હૃદય આપીશ અને તમારી અંદર નવો આત્મા મૂકીશ. અને 36 અને 36માં પણ તમે વાંચો કે યહોવાએ ખંડેરો થઈ ગયેલા મકાનોને બાંધ્યા છે, વેરાનોમાં વાવેતર કર્યું છે, કાંટા ઝાકરા પથ્થરોને કાઢી નાખ્યા છે અને ફળદ્રુપ કર્યા છે. અને ગીતશાસ્ત્ર 127માં જ્યાં સુધી ઈશ્વર બાંધતો નથી ત્યાં સુધી બંધાતું નથી. જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારનો શ્રમ મિથ્યા છે. હું તમને બાંધીશ, હું તમને નવું હૃદય આપીશ, હું તમને નવો આત્મા આપીશ, નવું સામર્થ્ય આપીશ. અને આ પ્રભુનું વચન અહીંયા પુનરુત્થાનને લઈને વાત કરે છે. અને 37મો અધ્યાય અને 7મી કલમમાં કહે છે કે પ્રબોધ કર્યો. મુર્દું સાંભળે પણ પ્રબોધ કર્યો, અવાજ કાઢ્યો અને કહે છે કે મોટો ધરતીકંપ થયો, હાડકાં એકબીજાની સાથે જોડાવા લાગ્યા, સ્નાયુ, માંસ, ચામડી, શ્વાસ માટે પવન ફૂંકાયો અને મુર્દા જીવતા થયા. અને ઈશ્વરે તમામ પરિસ્થિતિને બદલી કાઢી અને એક પુનરુત્થાનની જે દિવ્ય આશા હતી એમાં જે દિલાસો હતો કે ગમે તેટલું વિખરાઈ ગયું હોય, ખલાસ થઈ ગયું હોય, ખતમ થઈ ગયું હોય, કોઈ પણ આશા ન હોય, પણ ઈશ્વર બધું વ્યવસ્થિત કરી શકે છે, ઈશ્વર ઉઠાડી શકે છે. અને આ પુનરુત્થાનનું સામર્થ્ય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આ કરી બતાવ્યું. લાજરસ ની આગળ બૂમ પાડી, મુર્દું સાંભળે 3 દિવસથી મરણ અવસ્થામાં હતો, પણ એણે બૂમ પાડી કે લાજરસ બહાર આવો. લાજરસ બહાર આવ્યો અને પ્રભુએ તેને આશીર્વાદ આપ્યો અને એક જીવન આપ્યું. હજકીએલ 37માં પણ આ પુનરુત્થાનની દિવ્ય આશા છે. બીજું જે કબ્રસ્તાન છે, માથીની લખેલી સુવાર્તા, તેનો 8મો અધ્યાય 28, 29 અને 30મી કલમમાં એક વ્યક્તિની વાત કરી છે. અને આ જ વ્યક્તિની વાત માર્કની લખેલી સુવાર્તામાં કરી છે અને લૂકની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય 26માં પણ કરેલી છે અને માર્કની લખેલી સુવાર્તા 5મા અધ્યાયમાં પણ કરેલી છે. કે માથી કહે છે કે કબરમાં રહેતો તો આ માણસ, કબ્રસ્તાનમાં હતો,
છતાં પણ તે જીવતો હતો. બિહામણો હતો અને તે માર્ગેથી કોઈ જતું નહોતો. જીવતો હતો છતાં પણ તે કબ્રસ્તાનમાં હતો. માર્ક એના વિશે લખે છે કે અશુદ્ધ આત્માવાળો માણસ હતો, કબ્રસ્તાનમાં હતો, કબ્રસ્તાનમાં રહેતો હતો અને સાંકળેથી બાંધેલો હતો અને તેને કોઈ વશ કરી શકતું નહોતું. અને કલમ 5માં લખ્યું છે કે પથ્થરથી પોતે પોતાને ઘાયલ કરતો હતો. અને લૂકની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય ને 26મી કલમમાં કે કબરમાં રહેતો હતો, સાંકળો તોડીને કે ભૂત તેને રાનમાં લઈ જતું હતું અને તેની પાસે જીવન નહોતું. ઈશ્વરની ગેરહાજરીવાળું જીવન એ કબ્રસ્તાન જેવું જીવન છે. અને ત્યાં પ્રભુ આ કબ્રસ્તાનમાં આવે છે અને કબ્રસ્તાનની અંદર જઈને આ વ્યક્તિની સાથે વાત કરે છે. અને તમે જો 3 સુવાર્તામાં વાંચો તો પ્રભુ એને સરસ જીવન આપે છે. અને લોકોનું વલણ કહે છે કે અહીંયા તો ઘણા બધા લોકો ભૂત વળગેલા માણસો છે અને કે પ્રભુ આ બધામાંથી તું અશુદ્ધ આત્મા કાઢીને ભૂંડમાં નાખશે અને ભૂંડ બધા દરિયામાં જતા રહેશે. તો કહે છે કે એમનો જે બિઝનેસ હતો ભૂંડનો, માણસોના જીવન કરતાં ભૂંડની ચિંતા તે લોકોને વધારે હતી. આ માણસનું વલણ હતું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે વલણ હતું કે તેને જીવન મળે, પુષ્કળ જીવન મળે. અને જીવન આપવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા. માટે તેને જીવન આપ્યું, તેને જબ્બો આપ્યો. અને ત્યાંથી લોકોએ કચકચ કરી કે અમારી સીમમાંથી પ્રભુ તું જઈ રહે. પણ માર્ક 5 અને 20માં લખ્યું છે કે દકાપોલિસમાં, રોમન સોસાયટીમાં આ વ્યક્તિએ સુવાર્તા પ્રચાર કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લોકોને જણાવ્યું અને પ્રભુએ તેને આશીર્વાદિત કર્યો. લોકોએ આશા મૂકી દીધી હતી એના માટે. એના પત્નીએ પણ કદાચ પ્રયત્નો કર્યા હશે. એના મંદિરના લોકોએ, અધિકારી, આગેવાનો, યાજકો, શાસ્ત્રીઓએ પણ પ્રયત્ન કર્યા હશે. પણ નિરાશ થઈને પછી તેને કબ્રસ્તાનમાં સાંકળે બાંધી દીધો. આવી ઘણી બધી વ્યક્તિઓ હોય કે જેના માટે મેં તમે આશા છોડી દીધી હોય. ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ કશું પરિણામ મળતું નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં શક્ય છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુ પરિસ્થિતિને બદલે છે. અને ગમે તેવું બગડી ગયું હોય, ખરાબ થઈ ગયું હોય, બધી આશા મૂકી દીધી હોય, કોઈ જીવનની આશા ના હોય સામે, છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવે છે મારીને તમારી પાસે, વાત કરે છે, તેનો શબ્દો સ્પર્શ કરે છે મને ને તમને, ત્યારે જીવનની પરિસ્થિતિઓ બદલાય છે અને ઘણું બધું બદલાઈ જાય છે. અને આ વ્યક્તિને જીવન મળ્યું. અને ત્રીજું જે કબ્રસ્તાન છે, યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય ને 11મી કલમમાં કે કબર પાસે રડતી હતી અને ઈસુ તેને દર્શન દે છે અને તેની સાથે વાત કરે છે. ઓળખી શકી નહીં એ ઈસુને, પુનરુત્થાન પામેલા પ્રભુને. પણ પ્રભુ તેની સાથે વાત કરીને ફરી એકવાર તેને સમજાવે છે. અને અહીંયા જે મરિયમની જે જરૂરિયાત હતી મૂળભૂત, એ તો આધ્યાત્મિક જરૂરિયાત હતી કે પ્રભુની વાતો અમને કોણ કહેશે. પ્રભુ સાથેની સંગત હતી એમાં એ આશા ગુમાવી બેઠેલી કે હવે હું મારું આધ્યાત્મિક જીવન કઈ રીતે હું એને વૃદ્ધિ પમાડીશ. એક ભૂખ અને તરસ હતી જીવનની. પણ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની સાથે વાત કરે છે અને તેની જે મૂળભૂત જરૂરિયાત હોય છે તે આધ્યાત્મિકતામાં પ્રભુ તેને લઈ જાય છે અને એને આશીર્વાદ આપે છે. ત્યાર પછી 24મી કલમમાં તમે આગળ આવો ત્યારે એ થોમાની પણ વાત આવે છે કે એની માનસિક જરૂરિયાત હતી કે હું કઈ રીતે વિશ્વાસ કરું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલા છે. મરિયમને કહે છે કે તું સ્પર્શ ના કરીશ, પણ થોમાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બંધ બારણે અંદર પ્રવેશ કરીને એક નવા જીવન સાથે નવી વાત કરે છે કે મને સ્પર્શ કર અને એનો સાક્ષી થતો પુનરુત્થાનનો. અને એની જે માનસિક જે મૂંઝવણ હતી, માનસિક જે બધા પ્રશ્નો હતા, અને 20મો અધ્યાય 31મી કલમમાં ઈસુ તે જ ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે એવો તમે વિશ્વાસ કરો, માટે આ વાતો લખેલી છે. અને એની જરૂરિયાત અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂરી પાડે છે. પુનરુત્થાન પામ્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત શારીરિક જરૂરિયાત પૂરી પાડવાને માટે પણ એટલા જ સક્ષમ છે કે જે પહેલાં હતા. માનસિક કાઉન્સેલિંગમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા જ સક્ષમ છે કે જે પહેલાં હતા. અને ત્રીજી જે મૂળભૂત જરૂરિયાત હતી એ તો પિત્તરની હતી. યોહાનની સુવાર્તાની 21મો અધ્યાય,
પુનરુત્થાન પામેલા પછી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો મૃત્યુ પામ્યા, એને આશા નથી પુનરુત્થાનની, માટે તેની જે જૂની હોડી હતી એના પરથી રેતી અને જાળો જૂની કાઢી અને માણસોને બોલાવ્યા કે ચાલો આપણે આપણા પાછા જૂના જીવનમાં જઈએ, પાછા માછલા પકડવા જઈએ. અને ત્યાં પ્રભુ એની સાથે ફરી એકવાર વાત કરે છે. એ માથીને લખેલી સુવાર્તા, એમાં જે માછલા ઈસુ ખ્રિસ્ત હોડીમાં નહોતા તો ગેરહાજરીમાં જે નુકસાન થતું હતું, આખી રાત મહેનત કરી પણ કશું જ નહીં આવ્યું. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોડીમાં આવ્યા અને એણે કહ્યું અને એણે માન્યું અને ઝાડ નાખી તો કે ઝાડ ફાટવા લાગી. અને ત્યાં એ પણ જાણી શક્યો કે 153 મોટી માછલી આવી અને એ જ સરોવર, એ જ હોડી, એ જ ઝાડ, એ જ માણસો, પણ ઈસુ વગરનું જીવન અને ઈસુ સાથેના જીવનમાં એક નવો આશીર્વાદ પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપવાને માટે તૈયાર છે. અને એની જે જરૂરિયાત હતી ખોરાકની, અને ત્યાં પ્રભુ એને પૂરું પાડે છે. આપણી આધ્યાત્મિક જરૂરિયાત પણ પુનરુત્થાન પામ્યા પછી પ્રભુ પૂરી પાડે છે. આપણી માનસિક જે જરૂરિયાત છે, ઘણા બધા પ્રશ્નો છે બાઇબલને લગતા, જગતને લગતા, ભવિષ્ય વચનોને લગતા, પુનરુત્થાન, આગમન, ન્યાય, એક નવી પૃથ્વી, નવું આકાશ, યરૂશાલેમનું મંદિર, આ બધા પ્રશ્નોનો જવાબ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રભુ મારીને તમારી સાથે કાઉન્સલિંગ કરે છે. અને આપણી જે શારીરિક જરૂરિયાત છે, ભૂખ, તરસ, એના માટે પણ યહોવા ઈરે તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂરું પાડે છે. પુનરુત્થાનના તે લોકો સાક્ષી બન્યા. આજે દેવની મંડળી તરીકે, કુટુંબ તરીકે, એક વ્યક્તિગત તરીકે હું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની સાક્ષી બનું. અને પુનરુત્થાન એક એવો શબ્દ છે, જો પવિત્ર શાસ્ત્રમાંથી આ શબ્દ કાઢી નાખવામાં આવે તો બીજા બધા શાસ્ત્રોની જેમ સામાન્ય બની જાય છે. પણ પુનરુત્થાન જ્યારે આ શબ્દ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં છે, ત્યારે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે જીવન છે એ ઉચ્ચ પ્રકારનું જીવન છે. અને એના દ્વારા આજે પણ પ્રભુ મને ને તમને આશીર્વાદ આપી રહ્યા છે. પુનરુત્થાનની દિવ્ય આશા મારામાં તમારામાં છે. ઘણા બધા વચનો છે કે જે મરણ પ્રસંગે આપણે ઉચ્ચારીએ છીએ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ આ જ કહે છે કે પુનરુત્થાન તથા જીવન હું છું, અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેનો નાશ થતો નથી, પણ તેને જીવન છે. પ્રભુ આ વચન દ્વારા તમને આશીષ કરે, એ જ મારા હૃદયની પ્રાર્થના છે. આવો આપણે પ્રાર્થના કરીએ, ત્યાર પછી પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું અને આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. સનાતન અને ગૌરવી પિતા, ફરી એકવાર અમે તમારી પાસે આવીએ છીએ. શાસ્ત્રમાં જે પુનરુત્થાન શબ્દ છે અને તેમાં રહેલું જે પરાક્રમ છે, અને તેના સહભાગીદાર તમે અમને બનાવ્યા છે. અને અમને પણ વિશ્વાસ અને ખાતરી છે કે અમે અમારા વાલાઓને ફરી એકવાર પુનરુત્થાન પછી મળીશું. એક એવી વ્યવસ્થા છે કે પુનરુત્થાન પછીનું જે જીવન છે તેમાં સદાકાળની તમારી સાથેની જે સંગત છે, જે આદમે સંગત એદનવાડીમાં ગુમાવી, પણ ફરી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે બીજો આદમ છે એ પુનરુત્થાન દ્વારા અમને ફરી બાપ સાથેની સંગત આપશે. અને પ્રકટીકરણ 21 પ્રમાણે અમને તે દોરશે, ચલાવશે અને સંભાળશે. એ દિવ્ય આશામાં અમારી ખાતરી અને વિશ્વાસ વધારો, અને તમારા મહિમાના અર્થે અમારા જીવનને આશીર્વાદિત કરો, અને અમે પુનરુત્થાનના સાક્ષી બનીએ એવી અમે કૃપા માંગીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં માંગ્યું, આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય વાવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજ અમને આપ, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તો અમારા ઋણોને માફ કર. અમને પરીક્ષણમાં ન લાવ, પણ મૂંડાથી અમારો છૂટકો કર. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો દૈવી પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની અનોખી દિવ્ય અને અદ્ભુત સંગત આપણા સર્વની સાથે ને પાસે હો. પ્રભુ તેના મુખનો પ્રકાશ તમારા પર પાડો અને તમને પુષ્કળ શાંતિ થાઓ. આમેન. नाराजगी में करे तू देरी, प्यार
से ढाके मेरी गलतियां, रखे मुझको अपने पंखों तले। हर आंधी में, हर तूफान में, जैसा भी मैं था मुझे अपना लिया। तू ही है मेरा सहायक पिता, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया दया कम ना होगी। रखता ना तू मेरे पापों का हिसाब, अनजान था तुझसे तब भी किया तूने प्यार। मेरा हृदय तूने है खोला, गुनाहों में मुझे कभी ना तोला। जैसा भी मैं था मुझे अपना लिया। तू ही है मेरा सहारा।